દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે। તાપી જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ, ત્યારે વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ડોલવણ તાલુકામાં ભારે વરસાદ થતા જળબંબાકાર જોવા મળી રહ્યો છે। ડોલવણથી પંચોલ જતો લો લેવલ પુલ એ જળમગ્ન થઈ ગયો છે। ધસમસતા પાણી વહેતા રસ્તો બંધ કરાયો છે। વાહન વ્યવહાર બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડોલવણ તાલુકામાં ભારે વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હવે ધડબડાટી બોલાવી છે। ધસમસતા પાણી વહેતા રસ્તો બંધ કરી દેવાયો। વાહન વ્યવહાર બંધ થતા સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। તો ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। ઉપરવાસમાં ભારે વરસાદ થતા વઘઈ તાલુકામાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે। જાવડા, ડુંગરડા, ભેંસકાતરી ગામમાં રસ્તા જળમગ્ન થયા છે। માછલી ખાતરના રસ્તા પર ધસમસતા પાણી વહેતા થયા છે। લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। તો લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે। ધોધમાર વરસાદને પગલે જે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે, ભારે વરસાદને પગલે રસ્તા ધોવાઈ ગયા છે, જળબંબાકારની સ્થિતિ છે અને ભારે વાહનોને પણ પસાર થવું એ ખૂબ જ મુશ્કેલી ભર્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદ થતા ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે। તો અમદાવાદીઓ ચોમાસામાં રોડ પર સાચવીને નીકળજો, કેમ કે રસ્તા પર તંત્રની અધૂરી કામગીરીથી રસ્તા જીવલેણ બન્યા છે। ગુરુકુળથી ભુયંગદેવ તરફ જવાનો આખો રોડ એ જોખમી બની ગયો છે। વૈભવ સોસાયટીના રહીશોએ તંત્રની બેદરકારીથી બેહાલ જોવા મળી રહ્યા છે। સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે। જનતા પાસે ટેક્સ ઉઘરાવ્યા બાદ સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ જોવા મળી રહ્યું છે। મોતના ખાડા આખરે હજુ કેટલા લોકોના જીવ લેશે એ સૌથી મોટો સવાલ છે। ચોમાસું આવે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાની કામગીરી જે છે તે યાદ આવતી હોય છે અને લોકોને કેવી રીતે પરેશાન કરવા એ જાણે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક આદત બની ગઈ હોય તે પ્રકારનું સામે જે છે તે દ્રશ્યો આવી રહ્યા છે। ન્યૂઝ કેપિટલ પર આપણે અમદાવાદના ગુરુકુળ વિસ્તારના દ્રશ્યો બતાવશું, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે ખોદી તો નાખવામાં આવ્યું છે, પરંતુ કામગીરી જે છે તે અધૂરી છોડવામાં આવી છે। જોઈ શકાય છે કે હાલમાં ચોમાસાની સિઝન છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અધૂરી કામગીરી જે છે તે આપ જોઈ શકો છો। ગુરુકુળથી ભુયંગદેવને જોડતો આ રસ્તો છે। વૈભવ બંગલોઝના રહીશો જે છે તે પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે ઘણા સમયથી અહીં ખોદકામ તો કરી નાખવામાં આવ્યું છે, પરંતુ કામગીરી કે જાણે અધૂરી છોડવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। બેરિકેડિંગ પણ જે છે તે વ્યવસ્થિત કરવામાં નથી આવી રહ્યું। અનેક જગ્યા ઉપર ખાલી જે બેરિકેડિંગના સ્ટ્રીપ છે તે પણ ઉખડી ગયેલા જોવા મળી રહ્યા છે। એટલે ચોમાસાની વરસાદની સિઝનમાં કોઈ પડે તો તેની હાલત શું થાય તે આપ સમજી શકો છો। એટલે સમજી શકાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સના મસ્ત મોટા નાણાં તો ઉઘરાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુવિધાઓ આપવામાં જે છે તે નિષ્ફળ નીવડી છે અને લોકોને કઈ રીતે પરેશાન કરવા તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક આદત હોય તેમ દેખાઈ રહ્યું છે। એટલે લોકોમાં પણ આક્રોશ છે કે આ પ્રકારની કામગીરી જે છે તે કોર્પોરેશન ન કરે અને લોકો જે છે તે આ પ્રકારની કામગીરીથી હેરાન પરેશાન થયા છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો દેખાયા। વેડંચાથી ગાદલવાડાને જોડતો માર્ગ બિસ્માર બન્યો। 150થી વધારે પશુપાલકો ખરાબ માર્ગના કારણે પરેશાન। પશુપાલકો કાદવ કીચડમાં ચાલવા મજબૂર બન્યા। ખેતરમાં જવા અને દૂધ લઈ જવા સ્થાનિકોને મુશ્કેલી થઈ રહી છે। 3 વર્ષથી સ્થાનિકો માર્ગ બનાવવાની રજૂઆત કરી રહ્યા છે। અમારા રસ્તો નહીં હેડવાનો અને હેડી કરતો નથી। 2 ટાઈમ દૂધ આલવા જવાનું હે, કિચડ તો કેવી રીતના હેડી? ગારો હે, પગે હેડી કરતો નહીં, સાધન જાતું નહીં, નેહાળીએ જઈ કરતો નહીં તો કેવી રીતના નેહાળમાં મૂકવા જવાનું? કેવી તકલીફ પડે? તકલીફ ઘણી પડે। માથે દૂધ ઉપાડીને જવું પડે, ઘણી વખત ઘેર રાખવું પડે અને ભાવિસણા ઓડા પણ ફરીને જવું પડે। હવે શું માગણી છે? હવે અમારી એક માગણી છે કે રોડ થવો જોઈએ ને કે રસ્તો થવો જોઈએ, એક કરી આલો। અમારી માગણી એક જ છે કે વેડંચાથી ગાલવાડાનો રોડ બને એવી અમારી ખાસ માગણી છે। અમે ટોટલ એના કાગળો ગાંધીનગર સુધી મોકલેલ જ છે। ખાલી હવે અમારે અહીંથી માનનીય અનિકેતભાઈ ઠાકર
અમારો જે રોડ મંજૂર કરવાનો એમને જ છે. એ જો અમને જોબ નંબર કાઢીને આપે તો અમારો રોડ થઈ જાય એમ જ છે. પણ એમને હવે શું તકલીફ છે એ કંઈ અમને આ મીડિયાના માધ્યમથી અમને કંઈ ખબર પડતી નથી. મારે એટલું જ કહેવાનું છે એમના માટે કે અમારો રોડ સત્વે તૈયાર માગણી કરે અને બીજા આજુબાજુના ગામડાઓમાં રોડ મંજૂર કર્યા એ ચાલે એવા છે. આ રોડ ખરેખર હાલ ચાલે એવું નથી. અમારી દરખાસ્ત એ છે કે અહીંયા 150 ખેડૂત છે, આવવા જવાની તકલીફ પડે છે, કાદવ કીચડ થયો છે, તળાવના કોઠે છે એટલે મોટું ગાબડું પડી ગયું છે. અને અનેક કેતન સાહેબ પણ અમે જઈને આવ્યા, એમને એમ કહ્યું છે કે તમારો રોડ મંજૂર થઈ જશે, પણ કંઈ જવાબ આપ્યો નથી. કેટલા સમયથી આ સમસ્યા? આ સમસ્યા છેલ્લા 2-3 વર્ષથી. આ સરપંચ પાસે અમે જઈને આવ્યા એટલે એમાં કહે છે કે આગળ પોકાડે છે, પણ એનો જવાબ કંઈ આવતો નથી.